رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب 40 ऐ मारा परवरदिगार મને નમાઝ કાયમ કરનાર બનાવી દે અને મારી ઔલાદને પણ નમાઝ કાયમ કરનાર બનાવો ऐ અમારા પરવરદિગાર અને મારી દુઆ કબૂલ કર 41 ऐ અમારા પરવરદિગાર મને માફ કરી દે મારા માતા પિતાને અને બધા મોમીનોને માફ કરી દે હિસાબ કિતાબના દિવસે તફસીર અત્યાર સુધી આ સૂરામાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે 7 દુઆઓ માંગી છે 1 મક્કાની સુરક્ષા અને હિફાઝત 2 મૂર્તિ પૂજાથી દૂર રહેવું 3 મોમીનોના દિલ વિચારો અને પોતાની ઔલાદને હિદાયતના માર્ગ તરફ વાળવા 4 પોતાની ઔલાદને ફળોથી મક્કાની જમીન ઉપર લાભ મળે 5 નમાઝ કાયમ રાખવાની તૌફીક 6 દુઆઓ કબૂલ થવી 7 પોતા માટે પોતાના માતા પિતા અને તમામ મોમીનો માટે માફી વાલિદ શબ્દ માત્ર હકીકતના પિતા માટે વપરાય છે જ્યારે અબ શબ્દ પિતા સિવાય કાકા અને સસરા માટે પણ વપરાય છે કારણ કે ઇબ્રાહીમ અલૈહિસ્સલામના માતા પિતા મોમીન હતા આ આયતમાં તેઓ પોતાના માતા પિતા માટે દુઆ કરે છે પરંતુ અન્ય આયતોમાં જ્યાં અબ શબ્દ આવ્યો છે ત્યાં ઇબ્રાહીમ અલૈહિસ્સલામના કાકા અર્થ થાય છે તેઓ મુશરિક હતા તેથી હઝરત તેમનાથી બેઝાર રહ્યા છે સૂરા બકરા આયત 133માં પણ આવ્યું છે કે જ્યારે યાકૂબ અલૈહિસ્સલામે પોતાની ઔલાદને પૂછ્યું મારા પછી તમે કોની ઇબાદત કરશો ત્યારે તેઓએ કહ્યું અમે તમારા પરવરદિગારની અને તમારા બાપ દાદાના પરવરદિગારની ઇબ્રાહીમ અને ઇસ્માઇલના પરવરદિગારની ઇબાદત કરીશું જ્યારે ઇસ્માઇલ અલૈહિસ્સલામ યાકૂબના કાકા હતા છતાં તેમને અબ કહેવામાં આવ્યું છે પૈગામ 1 હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની દુઆઓમાં રબ શબ્દનું પુનરાવર્તન દુઆની કબૂલિયત માટે અસરકારક છે અથવા તે દુઆના આદાબમાંથી એક છે 2 પોતાની અને પોતાની ઔલાદ માટે નમાઝમાં અને દુઆમાં અલ્લાહ પાસે મદદ માંગવી જોઈએ 3 નમાઝ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની દુઆઓનું કેન્દ્ર છે 4 ભલે નબીઓનું મિશન આખા દીનની સ્થાપના કરવાનું હોય પરંતુ ખાસ નમાઝ માટે દુઆ કરવી એ બતાવે છે કે નમાઝ આખા દીનની બુનિયાદ છે 5 નમાઝ કાયમ રાખવી એ નેતૃત્વ જેટલું જ મહત્વ ધરાવે છે હઝરત ઇબ્રાહીમે 2 જગ્યાએ થઈ કહ્યું એક નમાઝ માટે અને બીજું નેતૃત્વ માટે 6 દુઆમાં પોતાનો પણ ખ્યાલ રાખો અને બીજાનો પણ 7 માણસે પહેલાની પેઢી માતા પિતા માટે પણ દુઆ કરવી જોઈએ અને આગળની પેઢી ઔલાદ માટે પણ 8 દુઆમાં હંમેશા કયામતના દિવસનો ખ્યાલ રાખવો જોઈએ